સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં શિવ કથા પુરાણના બેનરને લઈને વિવાદ સર્જાયો। સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું। સુરત ભાજપની આંતરિક જૂથબંધી ધાર્મિક કથા સુધી પહોંચ્યો। ભાજપનો આંતરિક વિવાદને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। કથાના હોર્ડિંગ્સને 22 જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયો હતો, પરંતુ 16 જાન્યુઆરીએ આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ડિંગ પર ચાર્જ વસૂલવાની વાત કરવામાં આવી રહી છે। ભાજપના એસએમસીના ટ્રાન્સપોર્ટ ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું। સુરત શહેર પરિવહન ચેરમેન સોમનાથ મરાઠેએ કીધું કે આ ઠરાવમાં મારો ભલામણ પત્રો પર હોવા છતાં કેન્સલ કર્યાનો ઠરાવ। આ બાબતે મારું પર અપમાન થયું છે। હું આ બાબતે હાઈકમાન્ડને ફરિયાદ કરીશ। આ વાત સાખી લેવાય નહીં। હાઈકમાન્ડ મારું રાજીનામું માંગશે તો હું આપવા તૈયાર છું, કોર્પોરેટર સોમનાથ મરાઠેએ કીધું। આ વાત નહીં ચાલે। જેને પોલિટિકલ રમ્યું હોય તો તેનો જવાબ તે આપે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। ये बात एवी है, साई लीला चेरिटेबल ट्रस्ट द्वारा 16 जान्युआरी थी 22 जान्युआरी दरमियान आंतरराष्ट्रीय कथावाचक पंडित प्रदीप मिश्राजी જ્યારે સુરતમાં પધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવ ભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો। એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા, પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો। તમે ચેરમેન છો, તમે જ ભલામણ કરી તો છતાં આ રીતનો વિવાદ? હું એ જ વાત કરવા માંગુ છું। એકચ્યુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાહે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોતા હતા, ભાઈ તમે એને 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે। એ ખૂબ જ વાત નિંદનીય છે। શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે। એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે। આ થયું છે એ ખૂબ ખોટું થયું છે। હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલાં લેશે, જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે। પરંતુ જે આ સનાતન ધર્મનો આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે ભારતના સૌથી મોટા કથાકાર, જેમાં લાખોની સંખ્યામાં એ ગ્રીન બુકમાં નામ લખી શકાય, વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જ્યારે થઈ રહી છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી આ શિવ મહાપુરાણ કથા જ્યારે 200 વીઘાની અંદર આ થઈ રહી છે, 200 વીઘા પાર્કિંગ, તો આટલો મોટો મહાકાય આ મહાશિવપુરાણ કથાને અમે છેલ્લા 2 મહિનાથી અમારા 80,000 રજીસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો પસીનો એમાં ગાળી રહ્યા છે। આ ધર્મ માટે કામ કરે છે। અમે એમાં કોઈ રાજકારણ સાથે એનો કોઈ લેવું દેવું નથી, પરંતુ આ કેમ થયો આજ મને ખોટ લાગે છે। આપણી લાગણી દુભાઈ છે, સાથે સાથે અનેક શિવભક્તોની લાગણી દુભાઈ છે। હું એ જ કહું છું, આ વાત હું હાઈકમાન્ડ સુધી એનો ફરિયાદ કરવાનો છું અને આ કેવી રીતે થયું, કેમ થયું, આ વાત અગાઉ પણ લિંબાયતની અંદર એસએમસીએ મનમાની કરીને કોઈ વીઆઈપી આવે છે એટલે તમે આ બધા પોસ્ટરો મતલબ ફાડી નાખ્યા, ઉતારી નાખ્યા, તો આ પણ ત્યારે નિંદનીય થયું હતું, એનો પણ વિરોધ થયો હતો। આ આવી વાત સાકી લેવાય નહીં। આ ધર્મની વાત છે અને મારો હાઈકમાન્ડ કહે તો 1 જ સેકન્ડે હું રાજીનામું આપી દઈશ, પરંતુ આ એવી રીતે ના ચાલે। આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ આપે।